ચલો 2-4 લોકોએ તમને યુરોપ વિઝા કિંગ કહી દીધું તો તમે જે ઇન્સ્ટાગ્રામ પર આ રીતના આખું તમારું નામ યુરોપ વિઝા કિંગ લખી દીધું છે, આ તમારો અહંકાર છે કે શું છે? હું એવું નહીં કહેતો કે મારું બધું જ સાચું થાય છે અને હું બધું 100% ફૂલ પ્રૂફ કરું છું. ક્યાંક મારાથી બી ભૂલ થઈ જાય. ઇમિગ્રેશન ટાઈમ્સવાળા મળશે ને તો કંઈક પકડી લેશે અમારું એ રીતે. હું મારા દરેક ક્લાયન્ટને જ કહું છું કે પહેલા 6 મહિના તમને રડવું આવશે. હવે તમારા કમેન્ટ વ્યુઅર્સ એવું બી કમેન્ટ કરશે કે આ 5 જણમાંથી કોઈ બી 1-2 જણનું મને ઇન્સ્ટા આઈડી આપો કે ટેગ કરો, તો એ બી મળશે. લોકો જે કમેન્ટ બધા માંગજો છો, આપણે ક્રોસ વેરીફાઈ કરવાનું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું તન્મય શુક્લા ઇમિગ્રેશન ટાઈમ્સના નવા સેગમેન્ટ વિઝા પર વાતચીતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ શોમાં આપણે વિઝા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું કે અલગ અલગ દેશના વિઝા તમે કઈ રીતે મેળવી શકો છો. અને આજે આપણી સાથે ઉપસ્થિત છે પોતાને યુરોપ વિઝા કિંગ તરીકે ઓળખાવતા મિસ્ટર રાહુલ શેઠ. તો આપણે એમને આજે ઘણા બધા પ્રશ્નો કરવાના છે, પણ એ પહેલાં રાહુલભાઈ, વિઝા પર વાતચીતમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ સો મચ અન્મયભાઈ. અને હું તમને પ્રશ્નો કરવાની શરૂઆત કરું એ પહેલાં મારી ઈચ્છા છે કે તમે આપણા વ્યુઅર્સને તમારી ઓળખ આપી દો. ઓકે, ગુડ આફ્ટરનૂન બધાને. મારું નામ રાહુલ છે, હું અમદાવાદથી છું. મારી કંપનીનું નામ ગોલ્ડન ફ્યુચર છે. લોકો અમને નિકનેમ આપ્યું છે, પોતાને મેં નથી કહેતા. ગૂગલ બી અમને યુરોપ વિઝા કિંગ કહે છે. જે લોકો જોઈ રહ્યા છે એમના માટે ગૂગલ પર સર્ચ કરશો કે આખા વર્લ્ડનો યુરોપ વિઝા કિંગ કોણ છે, તેવું લખેલું આવશે કે ભાઈ રાહુલ શેઠ નિકનેમ્ડ એઝ યુરોપ વિઝા કિંગ, ઓન્સ ગોલ્ડન ફ્યુચર કન્સલ્ટન્સી. સો બેઝિકલી અમે લોકો અમદાવાદથી બેઝ છે. 2017થી અમે લોકો સ્ટુડન્ટ્સને ખાલી યુરોપ મોકલીએ છીએ. અમે લોકોએ 2017માં એક વિઝન જોયું હતું કે 2027માં 10 વર્ષ આગળનું વિઝન જોયું હતું કે આખા ઇન્ડિયાથી લોકો યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે નહીં જાય, જશે ક્યાં? યુરોપ જશે. અને હવે એ વિઝન રિયાલિટીમાં ટર્ન થયું છે અને લોકો યુરોપ જવા માંડ્યા છે. એના માટે જ આ મારો ચોથો પોડકાસ્ટ છે, હું તન્મયભાઈ જોડે કરી રહ્યો છું. અગર યુરોપની ડિમાન્ડ ન હોત તો કદાચ એ બી અહીંયા ન હોત ને હું બી અહીંયા ન હોત. સો આગળ આઈ હોપ કે એમને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ બહુ સરસ આવે ને મને આન્સર કરવાની બી મજા આવે, જેમથી તમારા જે વ્યુઅર્સ છે એમને રાઇટ ગાઈડન્સ મળી શકે. એ તો બધું ઠીક છે, પણ મને એમ વિચાર આવે છે કે ચલો 2-4 લોકોએ તમને યુરોપ વિઝા કિંગ કહી દીધું તો તમે જે ઇન્સ્ટાગ્રામ પર આ રીતના આખું તમારું નામ યુરોપ વિઝા કિંગ લખી દીધું છે, આ તમારો અહંકાર છે કે શું છે? ઓકે, હું હવે હિસ્ટ્રીની વાત કરું. હિસ્ટ્રીમાં અત્યાર સુધી હંમેશા કિંગ્સ છે ને એ સેલ્ફ ડિક્લેર કરવામાં આવ્યા છે. કિંગ્સ લડીને પોતાની ટેરિટરી જીતીને પોતાની જાતને કિંગ કહે છે. હવે હું અગર મારી જાતને યુરોપ વિઝા કિંગ કહેતો હોઉં, એના 2-3 કારણ છે. મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર યુરોપના જેટલા વિઝા હોય એવા તમે કોઈ બી આખા ઇન્ડિયાના કોઈ બી XYZ કન્સલ્ટન્સી ઉપાડી લો, કન્સલ્ટન્ટ ઉપાડી દો અને મારા જેટલા વિઝાસ 2017થી છે એટલા દેખાડીને મને બતાવી દો તો હું કાલથી આ ટાઇટલ છોડી દઈશ. હું ઓપન ચેલેન્જ આપું છું. સેકન્ડ, અગર હું યુરોપ વિઝા કિંગ આટલા મોટા પ્લેટફોર્મ પર જાહેરમાં વારંવાર પોડકાસ્ટ પર કહું છું તો સામે કોઈ ચેલેન્જ કરવા કેમ નથી આવતું? તમે જોયું હશે વર્લ્ડમાં કોઈ બી આજે અગર આપણે કોઈ બી વસ્તુમાં જે કિંગ ડિક્લેર કરે તો સામે એને કોઈ ચેલેન્જ કરવા માટે આવી જાય. પોલિટિક્સ હોય, સ્પોર્ટ્સ હોય કે કંઈ બી હોય. મેં યુરોપ વિઝા કિંગ મને લોકો 2022થી બોલાવવાનું ચાલુ કર્યું છે. 22થી લઈને આજે આપણે 25માં આવી ગયા, હજુ સુધી કોઈ ચેલેન્જ નથી કર્યું. અને જ્યારે કોઈ ચેલેન્જ કરશે ત્યારે એમને કહી દઈશ કે હું યુરોપ વિઝા કિંગ કેમ છું. કેમ કે યુરોપમાં હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ, હાઈએસ્ટ વિઝિટર વિઝાસ, મોસ્ટ ડિફિકલ્ટ વિઝિટર વિઝાસ અમે આપ્યા છે. અત્યાર સુધી કોઈને ખોટું ગાઈડન્સ નથી આપ્યું. અમારો કોઈ નેગેટિવ રિવ્યૂ નથી. મારા વિશે આજ સુધી કોઈ કમ્પ્લેન નથી. મને ઇન્ડસ્ટ્રીમાં ઓલમોસ્ટ 2017થી લઈને આજે 25 એટલે ઓલમોસ્ટ 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષમાં એક બી કમ્પ્લેન ના હોવી એ બી બહુ મોટી વાત છે. મોટી કંપનીઝ હોય છે, ઈ કોર્ટ સર્વિસીસ કરીને આપણા ગવર્મેન્ટનું એક પોર્ટલ છે, એના ઉપર કંપનીનું નામ લખીને ચેક કરી લેવાનું. એના ઉપર કોઈ બી FIR થઈ હોય તરત આવી જાય. ગોલ્ડન ફ્યુચર રાહુલ શેઠ લખીને જોઈ લો, તમને કંઈ નહીં મળે. એક વાત તો નક્કી છે કે આપણો પોડકાસ્ટ જોઈને 100% કોઈક તો ચેલેન્જ કરશે ને તમને કામ કરવાની મજા આવશે. બરાબર છે. વ્યુઅર્સને જણાવવા માંગશો તમે કે યુરોપનું જે અત્યારે પોપ્યુલારિટી વધી રહી છે, જનરલી આપણે જોતા હતા આપણા ગુજરાતમાં લોકો લંડન, અમેરિકા અને એ બધી જગ્યાએ જ પ્રિફર કરતા હોય છે. પણ રિસેન્ટલી 1-2 વર્ષમાં અમે નોટિસ કર્યું છે કે યુરોપ તરફ લોકોનું અવેરનેસ વધ્યું છે કે XYZ જે પણ કારણ છે એ શું કારણ છે, આપ જણાવો. ઓકે, હવે આપણે ફેક્ટ પર જ વાત કરીએ. આપણે બહુ ભણવાનું બહુ સારું છે ને આ છે તે છે, એવી કોઈ ખોટી વાતો આપણે કરવી નથી. ઇન્ડિયાથી 90% લોકો જે બહાર જાય છે એ સેટલ થવા માટે જાય છે. ભણવાનું અગર ભણવું જ છે તો ઇન્ડિયામાં સારામાં સારી કોલેજીસ છે, અહીંયા જ ભણી લો, એના માટે બહાર ક્યાં જવાની જરૂર નથી. એટલે ભણવાનું એક છે, એની કરતાં વધારે વેટેજ હોય છે સેટલમેન્ટ પર. હવે કેનેડા, યુકે, US, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધા સેચ્યુરેટ થઈ ગયા છે. એટલે ત્યાં જે એમના રિલેટિવ્સ છે એ લોકો કહેવા માંડ્યા કે હવે અહીંયા ના આવતા. અત્યાર સુધી લોકો રિલેટિવ્સના કહેવા પર કે ફ્રેન્ડ્સના કહેવા પર જે ઓલરેડી બીજી કન્ટ્રી પહોંચી ગયા છે, પહોંચી જતા હતા કે આઈજા ભાઈ તું અહીંયા તને સાચવી લઈશ, આપણે PR થઈ જઈશું, લાઈફ સારી થઈ જશે.
હવે ત્યાંથી ના પાડવા માંડ્યા એટલે બધા લોકો ગોતવા માંડ્યા હવે શું એટલે ઓનલાઈન સર્ચ કરવા માંડ્યા તો લોકોને આઈડિયા આવવા માંડ્યો કે થોડા વર્ષોથી યુરોપ બી ઉપર ધીરે ધીરે આવ્યું છે. એ પેસ જે કેનેડા આગળ આમ જમ્પ થયું છે તો યુરોપ આમ ધીરે ધીરે જમ્પ થયું છે. એ પેસ સાથે નહીં જમ્પ થયું પણ લોકો ગયા છે. ઓકે, તો તમે સ્ટુડન્ટ્સને જે પણ સ્ટુડન્ટ વિઝા અપાવો છો અહીંયાથી, ત્યારબાદ તમે આપણે બેક સ્ટેજ વાત થઈ હતી કે તમે સ્ટુડન્ટ રેવન્યુ સિસ્ટમ કંઈક જનરેટ કરેલી છે. તો મને એ વાત માટે ખૂબ ઉત્સુકતા છે કે તમને આવો આઈડિયા કઈ રીતે આવ્યો અને રેવન્યુ સિસ્ટમ શું છે આપણા વ્યુઅર્સને જણાવો. ઓકે, સૌથી પહેલાં છે ને મારા ત્યાં જે સ્ટુડન્ટ્સ આવે ને યુરોપ કોઈનું કોઈ ઓળખીતું હોય નહીં, સ્વાભાવિક છે, એટલા બધા રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ્સ હોય નહીં. એટલે મારી પાસે આવે મા બાપ મને કહે કે ત્યાં કોઈ લેવા આવી જશે ને કોઈ હેલ્પ કરી દેશે ને કોઈ બેંક અકાઉન્ટ ખોલાવી આપશે, સિમ કાર્ડ આપી દેશે, ખાવાનું કઈ રીતે કરિયાણું કઈ રીતે લેવાનું એ સમજાવી દેશે. એટલે પહેલાં તો શું બધું હેલ્પ કરતો હતો કેમ કે મને બી ઉપર આવવાની બહુ જ આમ પેલું ઉત્સુકતા હતી કે હું બી લાઈફમાં આગળ વધું, મારી કંપનીનું નામ સારું થાય. પછી શું થયું કે એટલો બધો રસ થવા માંડ્યો ને યુરોપમાં કે હું બધા લોકોને આ સર્વિસ ઓફર કરી શકું, કોઈને રિક્વેસ્ટ કરી શકું કે આ ભાઈ ચેક રિપબ્લિક પ્રાગમાં આ માણસ આવે છે, જોઈ લેજે ને પ્લીઝ. એવો ના મારી પાસે ટાઈમ રહ્યો ના હું સામેવાળાને કન્વિન્સ કરી શક્યો કેમ કે એ બી એના કામમાં બિઝી હોય. એટલે મેં એવું ચાલુ કર્યું, મારા સપોઝ ફેબ્રુઆરી ઇન્ટેકમાં જે છોકરાઓ ગયા છે, સપ્ટેમ્બરમાં જે નવા છોકરાઓ આવી રહ્યા છે, તો એ લોકોના મા બાપ જ્યારે મને આવીને કહે કે અમારા છોકરાને કોણ લેવા આવશે, એટલે હું સીધા ફેબ્રુઆરી ઇન્ટેકવાળાનો નંબર આપી દઉં અને એને કીધું તમે જાતે નેગોશિએટ કરી લો. આ માણસ એનું એક દિવસનું કામ છોડીને આવશે એટલે એનું જે કામમાં થતું હોય આપણે એવું કહીને ફ્રીમાં તો કંઈ કરી ના શકીએ. દુનિયા ફ્રીમાં ચાલતી નથી, હું બી પૈસા લઈને બહાર મોકલું છું, ત્યાં બી જે રહે છે મહેનત કરે છે. એટલે તમારે એને આપી દેવાનું ને તમારા છોકરાને લેવા બી આવી જશે. ગુજરાતી છોકરો હશે કે જે બી સિટી, આપણે તો પેન ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ આવે છે, હૈદરાબાદનું જો તે બી મળી હશે, જ્યાંથી લેવા આવશે. તમને બસ કેવી રીતે વાપરવાની, મેટ્રો કેવી રીતે વાપરવાની એ આવી જશે. સિમ કાર્ડ લેવા આવશે એટલે તરત આપી દેશે. બહારથી બાય કરીને તમને ક્યાંથી ગ્રોસરી બાય કરવાનું એ આપી દેશે. એમાં બે ફાયદા છે. જે નવો સ્ટુડન્ટ જઈ રહ્યો છે એના માટે ઇઝી થઈ જાય છે અને બીજો જે સ્ટુડન્ટ છે ને એના મહેનતવાળા કામથી એક દિવસ બ્રેક મળી જાય છે. સાચી વાત છે. અને રેવન્યુ બી એને હા, જે મહેનત કરીને 10 કલાક મહેનત કરીને સપોઝ 80-90 યુરો 100 યુરો કમાવાનો હતો એ એને ફરતા ચાલીને પિકઅપ કરીને વાતો કરતા મળી જવાના નવી છે. કન્ટ્રીમાં એ લોકો નવા ફ્રેન્ડ્સ પણ અને બનાવી શકે. સોશિયલ સર્કલ બી નવું બની જાય. એટલે આ જે મેં તમને કીધું, કદાચ મારા જે જૂના સ્ટુડન્ટ્સ છે જે આ વાત પોડકાસ્ટ જોશે એ લોકોને તરત યાદ આવી જશે કે પહેલાં કાઉન્સેલિંગમાં બી આ જ વસ્તુ મેં કીધી હશે અને અત્યારે બી નવા જે સ્ટુડન્ટ્સ આવશે એમને બી આ જ હું કહીશ. ઓકે, તો તમે પણ જો સ્ટુડન્ટ રેવન્યુ સિસ્ટમનો લાભ લીધો હોય ને તો તમે કોમેન્ટ કરીને તમારો એક્સપિરિયન્સ જરૂરથી જણાવજો. એ સિવાય મારો બીજો એક પ્રશ્ન હતો રાહુલભાઈ કે જે યુરોપિયન કન્ટ્રીઝ છે ત્યાં બે પ્રકારની યુનિવર્સિટીઝ આપણે ધ્યાનમાં હોય છે કે એક પબ્લિક યુનિવર્સિટી છે, એક પ્રાઇવેટ યુનિવર્સિટી છે. પણ એમાં તમે કોસ્ટમાં જુઓ ને તો એ લોકોને બહુ મોટો ફરક ફીમાં પડતો હોય છે. તો તમે કઈ યુનિવર્સિટીઝમાં એડમિશન અપાવો છો સ્ટુડન્ટ્સને? ઓકે, મારું મેજોરિટી ફોકસ હોય છે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ. અને કેમ હોય છે એ બી હું તમને કહી દઈશ કેમ કે વ્યુઅર્સને એવું બી ના લાગે કે તમારું કામ બહુ સાચું છે, અત્યાર સુધી હું બી ફોલો કરતો આવ્યો છું, એવું ના લાગે કે ભાઈ હું પ્રમોશન કરી રહ્યો છું. અગર સ્ટુડન્ટ્સ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય છે તો મને કમિશન મળે છે. એ કમિશન મને 6 મહિને મળે, વર્ષે મળે. બરાબર. એટલે મારી એક સાયકલ ડિલેડ ચાલે. જ્યારે અગર તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં જાઓ છો તો હું તમને કટકે બિફોર યુ ફ્લાય હું તમારી પાસે જેટલું કમિશન મળવાનું હતું એટલું લઈ લઉં. એટલે મારા માટે બિઝનેસ પર્સપેક્ટિવ બી સારું છે, તમારા માટે એ સારું છે કે તમારો ખર્ચો ઓછો થાય છે સ્ટુડન્ટ્સનો અને સેકન્ડ વિઝા રેશિયો વધી જાય છે. હા, તો મારો એ પ્રશ્ન હતો કે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમે એડમિશન અપાવો છો સ્ટુડન્ટને ઓર પ્રાઇવેટમાં અપાવો છો તો બંનેમાં તમારી ફી સ્ટ્રક્ચર શું હોય છે ને એ લોકોને કોસ્ટમાં કેટલું બેનિફિટ થાય? પ્રાઇવેટ મારું ફિક્સ છે. પ્રાઇવેટ કોઈ બી કન્ટ્રી હોય આઈ ચાર્જ 40,000, 20,000 પ્લસ 18% GST. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રજિસ્ટર કરે ત્યારે 20,000 પ્લસ 18% GST આફ્ટર વિઝા. આ થઈ ગયું પ્રાઇવેટનું. એની કન્ટ્રી પોલેન્ડ હોય કે નેધરલેન્ડ્સ હોય કે એસ્ટોનિયા હોય. હવે વાત કરીએ ગવર્મેન્ટ યુનિવર્સિટી. ગવર્મેન્ટ યુનિવર્સિટી આખા યુરોપમાં 29 કન્ટ્રીઝમાંથી કોઈ બી હોય તો આઈ ચાર્જ 1.5 lakhs. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 25,000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 25,000 જ્યારે તમને એડમિશન મળે ત્યારે ગવર્મેન્ટમાં, એવું નહીં કે પહેલાં જ લઈ લો. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 50,000 બિફોર સબમિશન ઓફ વિઝા. તમે વિઝા મૂકવા જાઓ છો એમ્બેસી કે VFS એની પહેલાં. અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 50,000 આફ્ટર વિઝા. ઇફ ઇન કેસ વિઝા નથી આવતા કોઈ બી કન્ટ્રીમાં, જે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન આવવાનો હતો હા, ઇફ ઇન કેસ વિઝા નથી આવતા તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નોન રિફંડેબલ છે, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. 25,000 અને પ્રાઇવેટમાં 20,000 કેમ કે મારી ટીમ તમારી પાછળ 3 થી 4 મહિના મિનિમમ રહી, મને એક્સપેન્સ બેર કરવો પડે. બરાબર છે. ઓકે, ઠીક છે. બીજો એક મારો પ્રશ્ન હતો કે જે સ્ટુડન્ટ્સને યુરોપ ભણવા જવું છે એમના માટે મિનિમમ ક્રાઇટેરિયા શું છે એમના ક્વોલિફિકેશનનું કે પછી ઇંગ્લિશ લેંગ્વેજ માટે શું ક્રાઇટેરિયા હોય છે એમનો? ઓકે, સી યુરોપિયન કન્ટ્રીઝ પ્રાઇમરીલી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ નથી. એટલે 29 કન્ટ્રીઝમાંથી એવું કહી શકાય કે 60% કન્ટ્રીઝમાં IELTS કે TOEFL કે PTE મેન્ડેટરી
નથી. એટલે આપણા સ્ટુડન્ટ્સ માટે સૌથી મોટો બેનિફિટ એક તો એ થઈ જાય છે. સેકન્ડ, યુરોપિયન કન્ટ્રીઝમાં હજુ એ લોકો માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ નવા છે. એટલે કદાચ તમારા પર્સન્ટેજ 50% કરતાં ઓછા હોય તો બી એક સારું લેટર ઓફ મોટિવેશન લખી કે ત્યારે મારા કેમ ઓછા આવ્યા હતા પણ મારે અત્યારે કેમ ભણવું છે ને હું કેમ સિરિયસ છું એ લખી અને તમે એડમિશન લઈ શકો છો. એટલે યુરોપમાં અત્યાર સુધી મારા પેજ પર જ્યારે સ્ટુડન્ટ્સ કે તમારા વ્યુઅર્સ જશે એ જોશે, તમને કોઈક એવો વિઝા મળશે જેને 24 બેકલોગ હતી, તમને કોઈ એવો વિઝા મળશે જેને 15 વર્ષનો ગેપ હતો, તમને કોઈ એવો વિઝા મળશે કે 12મા પછી 12 વર્ષનો ગેપ હતો. એટલે અત્યારે યુરોપમાં કોઈ ક્રાઇટેરિયા નથી, તમારે ખાલી એમને સારી રીતે સમજાવવા પડે છે. જનરલી વ્યુઅર્સને એક પ્રશ્ન છે કે ચલો જર્મની જવું છે તો જર્મન શીખવું પડશે, ફ્રાન્સ જવું છે તો ફ્રેન્ચ શીખવી પડશે, તો લેંગ્વેજ બેરિયર આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને કેટલો અફેક્ટ કરે છે એ પણ જરા જાણો છો તમે? સૌથી વધારે કંઈ અફેક્ટ કરતું હોય ને યુરોપમાં તો એ લેંગ્વેજ બેરિયર છે, બીજું કંઈ જ નહીં. કોઈ તમને જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે કોઈ તમને એવું કહે ત્યાં તો બધું ઇંગ્લિશમાં બોલાય છે, બહુ સહેલું છે, પીઆર થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે, કઈ વસ્તુ માનતા નહીં. અગર પીઆર જોઈતું હશે, સારી પાર્ટ ટાઈમ જોબ જોઈતી હશે, સારી રીતે કન્ટ્રીમાં પ્રોફેશનલ જોબ જોઈતી હશે, લેંગ્વેજ શીખવી પડશે. અને તમે કોઈ બી યુરોપિયન કન્ટ્રીમાં જતા રહો, ફર્સ્ટ 2 લેવલ્સ ઓફ ધ પ્રાઇમરી લેંગ્વેજ, ફિનલેન્ડ જાઓ તો ફિનિશ, પોલેન્ડ જાઓ તો પોલિશ, એ તમારા કરિક્યુલમનો પાર્ટ છે. ત્યાંની ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, તમને ફર્સ્ટ યરમાં લેંગ્વેજ શીખવાડે જ છે. હવે આપણા લોકો શું ભૂલ કરે છે એ બી તમને કહી દઉં. તમારા જે વ્યુઅર્સ યુરોપમાં જશે એમના ફ્રેન્ડને જોવે કે ભાઈ આ 4-5 વર્ષથી પોલેન્ડમાં છે, લેંગ્વેજ આવડી નહીં પણ કામ કરે છે, તો આપણે બી નહીં શીખવી, આપણે કામ કરો. પણ તમે એ જો કે 4-5 વર્ષથી એટલા જ કમાય છે, 3,000-4,000 ઝિલોટી. સાચી વાત છે. અને જે માણસને લેંગ્વેજ આવડે છે 8-10 હજાર ઝિલોટી પર પહોંચી જાય છે. એટલે તમારે ડિસાઇડ કરવાનું છે કે લેંગ્વેજ શીખીને કમાવું છે કે લેંગ્વેજ શીખ્યા વગર કમાવું. સાચી વાત છે તમારી. તમે આ જ રીતે કાઉન્સેલિંગ તમારા સ્ટુડન્ટને પણ આપો છો, જે અત્યારે તમે સમજાવ્યું કે તમે આ વસ્તુ કરશો તો તમારો ગ્રોથ ત્યાં જઈને યુરોપમાં 100% નક્કી છે. તમે સ્ટુડન્ટને પર્સનલ કાઉન્સેલિંગમાં શીખવાડો છો આ વસ્તુ? મારું કોઈ બી કાઉન્સેલિંગ હોય છે ને હું છે ને હવાબાજી નથી કરતો. કદાચ જે વ્યુઅર્સ જોતા હશે જોશે, મારી પાસે રોજ એક કાઉન્સેલિંગમાં એક માણસ મારી સામે રડી પડે છે. કેમ કે અગર મેં પોડકાસ્ટ પર આટલું ખુલ્લું મારા પેમેન્ટ ટર્મ્સ કીધા, શું કરું છું શું નહીં કરતું, મારે જૂના પોડકાસ્ટ જોઈ લો કે હું જેટલું ફેક્ટ કહું છું ને એટલું મને નહીં લાગતું કે મારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કહે છે. એટલે સામેવાળો જ્યારે છેતરાઈને આવ્યો હોય ને, હવે ગઈકાલનો જ એક દાખલો આપું, 4 વર્ષથી એ બેન એમની છોકરીને મોકલવાનો ટ્રાય કરે છે, અલગ અલગ કન્સલ્ટન્સીમાંથી આ તે નડિયાદમાંથી હતા. એ છોકરી મને જે ગુસ્સાથી જોઈ રહી હતી, એટલે ત્યારે એમને મને કીધું નહોતું કે 4 વર્ષથી ટ્રાય કરે છે, પણ એના અંદરનું હું જોતો હતો કે આક્રોશ છે કન્સલ્ટન્ટ્સ તરફ કે મારી સામે એ તો ઘણા બધા લોકોને છે. સામે બેસીને મને જે ગુસ્સાથી એ 23-24 વર્ષની છોકરી બિચારી જોઈ રહી હતી. એટલે મેં કીધું જો હું અહીંયા કાઉન્સેલિંગ સ્ટોપ કરું છું, આપણે ક્યાંય બહાર જવાની વાત નથી કરતા, મને ખાલી એ કહો કે તમારી જોડે શું ખરાબ થયું છે. તો એ હજુ કદાચ ક્યાંક એનરોલ્ડ હોય ને ક્યાંક પૈસા ભર્યા હોય ને હજુ તમે છેતરાતો તો તમે રોકી લો. તમારું મોઢું જોઈને હું સમજી ગયો કે તમે બહુ જ છેતરાઈને આવ્યા છો, તમે કદાચ ક્યાંકથી મારું ખબર પડી હશે એટલે મારી પાસે આવ્યા છો. એ મા દીકરી બેઉ રડવા માંડ્યા, એ તમને કેવી રીતે ખબર પડી? મેં કીધું તમારા ફેસ પર દેખાય છે ને તમે આટલા નેગેટિવિટી જોડે આગળ કંઈ બી નવું બી પ્લાન કરશો તો એ નેગેટિવ જ થશે. તમે અત્યારે ટેમ્પરરી મેં એમને એવું સમજાવ્યું આપણે ક્યાંય નથી જવું, એવું ભૂલી જાઓ કે બહાર જવાનું, તો ઇન્ડિયામાં લાઈફ બનાવવાનો ટ્રાય કરો. આજથી 4 વર્ષ રહી, 4 વાર છેતરાયા છો ને તમે 4 વર્ષથી, હવે 4 વર્ષ રહીને જ આપણે બહાર જઈશું. અને એવી રીતે મારું કલાક એમની જોડે વાતો ચાલી. અચ્છા, તો તમે તમારી જોડે ગોલ્ડન ફ્યુચરમાં ટોટલ કેટલા કાઉન્સિલર છે કે જે આ રીતે સર્વિસ આપે છે સ્ટુડન્ટ્સને? બહુ જ સરસ ક્વેશ્ચન છે. કાઉન્સેલર હું એકલો જ છું, બીજું કોઈ કાઉન્સેલિંગ નથી કરતું. હું બધી વસ્તુ મારી ઇન્ડસ્ટ્રીના નોર્મ્સના અગેન્સ્ટ કરું છું. મારું પહેલાંથી એવું માનવું છે કે અગર હું કાઉન્સેલર રાખું, આજે અમારી ઇન્ડસ્ટ્રીમાં કાઉન્સેલરનો પગાર ચાલે છે 40,000 રૂપિયા, અગર સારો કાઉન્સેલર લાવો તો, ને 50,000 રૂપિયા પ્લસ ઇન્સેન્ટિવ ઓન ઈચ એન્ડ એવરી રજિસ્ટ્રેશન. હવે કાઉન્સેલરને હું 50,000 રૂપિયા પગાર આપીશ તો નેચરલી હું એને કહીશ કે ભાઈ તારે દર મહિને મને 10 છોકરાઓ લાઈને આપવા પડશે, બાય હુક ઓર ક્રુક. હવે એ માણસ અગર તમે યુકે માટે આવ્યા છો અને તમે એકચ્યુઅલ એલિજિબલ છો યુકે માટે, પણ ત્યારે મારા ટાર્ગેટમાં યુએસ વાળું લખાયેલું છે, તો હું તમને મોડીશ યુએસ તરફ. સમજી ગયો. એટલે મેં પહેલાં એવું કર્યું, આપણે ત્યાં કોઈ કાઉન્સિલર નહીં રાખવા. તમારા જે વ્યુઅર્સ જોતા હશે એ બી ક્યારે મારી ઓફિસ કોન્ટેક્ટ કરશે તો કાઉન્સિલિંગ હું એકલો જ કરીશ. કેમ કે મને પૈસા કરતાં મારી બ્રાન્ડની અને મારા નામની પડી છે, અને હું મારે કોઈ ટાર્ગેટ અચીવ નથી કરવાના. મારે ખાલી સાચું કહીને કાઉન્સિલિંગ કરાવો છે અને મારા હકના પૈસા લેવાના છે. એ વાત તો સાચી છે. બાકી ઇમિગ્રેશન ટાઈમ્સમાં અમારી જોડે પણ એવા ઘણા કેસ આવે છે કે મોટી મોટી ફર્મ્સ, આમ બધા જાણતા જ હશે એ લોકોને, એ લોકો બી શું કરે કે જ્યારે સ્ટુડન્ટ આવે છે એમની પાસે તો કાઉન્સેલિંગમાં તો હા તમારું એડમિશન થઈ જશે, આ થઈ ગયું એમ કરીને અપ્લાય કરાવી દેશે. પછી મોસ્ટલી એવા કેસમાં રિજેક્ટ થાય છે કારણ કે અમુક જે વસ્તુ એને ક્રાઇટેરિયામાં હતું એ વસ્તુ પણ એ લોકો સબમિટ ના કરી હોય ઓનબોર્ડ કરતા પહેલા. એવું થાય તો તમે શું કરો? સી, આપણે કોઈ બી જે બી હ્યુમન લેડ પ્રોસેસ હોય ને
એમાં નાની મોટી ભૂલો થવાની છે. હું એવું નહીં કહેતો કે મારું બધું જ સાચું થાય છે અને હું બધું 100% ફૂલ પ્રૂફ કરું છું. ક્યાંક મારાથી બી ભૂલ થઈ જાય. હમણાં જ મારાથી એક ભૂલ થઈ હતી. મારાથી એક છોકરો રજીસ્ટર થયો હંગેરી માટે. મારી ટીમે ભૂલ કરી દીધી હતી કે કોલેજની ડેડલાઇન જતી રહી હતી ને કોર્સ ઓપ્શન્સ આપવામાં એ કોલેજની ડેડલાઇન ચાલુ રાખી હતી, એટલે ઇટ ઇઝ સ્ટીલ ઓન. એ છોકરો રજીસ્ટર થઈ ગયો. મેં બી એ કોર્સ ઓપ્શન જોઈને કહી દીધું ટીમના લીધે કે હા ઓન છે. પછી જ્યારે એનું રજિસ્ટ્રેશન 25,000 રૂપિયા આવી ગયું અને પછી ગવર્મેન્ટ કોલેજ હતી અને એપ્લાય કર્યું ત્યારે ટીમ આવીને કહે છે કે સોરી સર મારી ભૂલ થઈ છે. તરત મેં છોકરાને ફોન કર્યો છે અને છોકરાને કીધું છે કે તમારું અકાઉન્ટ ડિટેલ્સ આપો, તમે 25,000 ભર્યા છે, મારી ભૂલ છે, તમારો ટાઈમ બગડ્યો, સોરી, હું રિફંડ કરી દઉં છું. અને તમારે જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે કમેન્ટ કરશે એ લોકો કે આ છોકરાનું ટેગ કરો કે એનો નંબર આપો તો હું આપી દઈશ કમેન્ટમાં. ખોટું નથી કહેતો. આટલું બધું ટ્રાન્સપરન્ટ. પણ એ છોકરાએ મને એવું કીધું કે ના સર મને બીજી કન્ટ્રીનો ઓપ્શન આપો, મને ગમ્યું કે તમારી ભૂલ થઈ, જેવી તમને ખબર પડી બીજા જ દિવસે, એવું નહીં 4-5 દિવસ પછી. આજે પૈસા સાંજે આવ્યા છે, કાલ સવારથી પ્રોસેસ ચાલુ કરવાની છે, તરત ફોન કરીને એટલું કહી દીધું. એ છોકરાએ એવું કીધું કે ના તમે એક કામ કરો, ચેક રિપબ્લિકમાં કરી દો, હંગેરીમાંની આ કોલેજ ઓપન છે. મેં કીધું ડબલ ચેક કર્યું, ઓપન છે, એમાં કરી લીધું. અને આ છોકરો હજુ મને મળ્યો બી નથી, હમણાં રજીસ્ટર થયો છે. એનું જે લોકો કમેન્ટ કરશે, નામ અત્યારે નહીં કહેતો ભાઈ, મારા ફોલોઅર્સમાં જઈને જોઈ લેશે, પણ જે કમેન્ટ કરશે એ કમેન્ટમાં હું 100% એ છોકરાનું ઇન્સ્ટા આઈડી, એનું નંબર અને એનું નામ ને મેં જે સ્ટોરી કીધી છે હશે એ લખીને આપી દઈશ. આટલું બધું ટ્રાન્સપરન્ટ ક્લાયન્ટને તો અમને નથી મળવા દેતા લોકો કે ઇમિગ્રેશન ટાઈમ્સ વાળા મળશે ને તો કંઈક પકડી લેશે અમારું એ રીતે. પણ અહીંયા તમને રોકીશ, સોરી. હા, બહુ સરસ તમે એક ક્વેશ્ચન મને સામેથી આપી દીધો. ક્લાયન્ટને મળવા નથી દેતા. તમે ઇન્ડસ્ટ્રીમાં બહુ બધા લોકોને મળ્યા હશો. તમે એવા કોઈ કન્સલ્ટન્સી જોયા છે કે દરેક વિઝા જેને આવે છે એમાં એક ક્લાયન્ટને ટેગ કરે કે ક્લાયન્ટનો નંબર લખે? મારા ધ્યાનમાં તો નથી. મેજરલી તો ખાલી એનું બધું બ્લર કરી દે કે કોણ છે એ જ ખબર ના પડે આપણને. મારા પેજ પર અત્યારે જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે ને, એકે વિઝા કોપી બ્લડ નથી. છેલ્લા જેટલા વર્ષોથી હું મારા અત્યારે ઇન્સ્ટાગ્રામ પર 950 પોસ્ટ હશે, એમાં તમને એકે વિઝા કોપી બ્લડ નહીં મળે. અને જે ક્લાયન્ટ્સ અલાઉ કરે છે, મેં પરમિશન લેવી પડે, કોઈને એમને ટેગ ના કરાય. જે ક્લાયન્ટ્સ અલાઉ કરે છે બધાને મેં ટેગ કર્યા છે. એટલે તમે સમજો કે 70% ક્લાયન્ટ્સ ઓલરેડી ટેગ છે. તમે ડીએમ કરીને એમને પૂછી શકો છો કે ગોલ્ડન ફ્યુચર જોડે એમને એક્સપિરિયન્સ કેવો રહ્યો. બરાબર છે. પણ એક પ્રશ્ન મારો બીજો હતો કે આપણા વ્યુઅર્સ તો ચલો આખા ગુજરાતમાં પ્લસ ઘણા મહારાષ્ટ્રમાં પણ છે અને તમારી ઓફિસ ફક્ત અમદાવાદમાં છે અને તમે કાઉન્સેલિંગ તમે પોતે જ કરો છો. તો ગુજરાતના બીજા પાર્ટમાંથી કોઈને યુરોપના માટે સજેશન તમારું લેવું હોય તો એ કેવી રીતે લઈ શકે? એ લોકો અમને ઓનલાઈન કોન્ટેક્ટ કરે કે મારી વેબસાઇટ પર એમનો નંબર લખે કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે કે તમને મેસેજ કરે મારી ટીમ, તો બી તમારા પેજ પર જોઈને બી તરત એમના ટચમાં આવી જશે. મારી પાસે ઓલરેડી અહીંયા અમદાવાદ બેઠા બેઠા પેન ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ આવે છે. કદાચ અત્યારે મારો ફોન ખોલીશ, આજ સવારના 5 રજિસ્ટ્રેશન પોલેન્ડના છે, 5 મહારાષ્ટ્રથી છે. એ લોકો પોલેન્ડ માટે રજીસ્ટર થયા છે. 5 મહારાષ્ટ્રથી જ તમને દેખાડીશ. બધાના 20,000 પ્લસ 18% GST 23,800. આજ સવારની 5 એન્ટ્રીઓ છે અને બધાના સરનેમ બી મરાઠી છે. એવી રીતે એ તમને રીચ આઉટ કેમ ના કર્યું એ લોકોએ? ઓકે, એ લોકો ઇન્સ્ટાગ્રામ પર જોયું, કોન્ટેક્ટ કર્યું. હવે 5 જણ જોડે મેં અત્યાર સુધી 10 વિડીયો કાઉન્સેલિંગ કર્યા. ત્યારે જઈને એટલે એમના જે નાનામાં નાના ડાઉટ હતા ને બધા સોલ્વ કર્યા. હવે તમારા કમેન્ટ વ્યુઅર્સ એવું બી કમેન્ટ કરશે કે આ 5 જણમાંથી કોઈ બી 1-2 જણનો મને ઇન્સ્ટા આઈડી આપો કે ટેગ કરો, તો એ બી મળશે. લોકો જે કમેન્ટ બધા માંગજો છો, આપણે ક્રોસ વેરીફાઈ કરવાનું છે. એક્ઝેક્ટલી. એટલે લખજો કે આ 5 મહારાષ્ટ્રથી આ તારીખે રજીસ્ટર થયા હતા, મને એમનો નંબર આપો કે એમનો ઇન્સ્ટા આઈડી આપો. મારી ટીમ એ નંબર અને એ નામ લખીને આપી દેશે. તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. બરાબર છે. પ્લસ બીજી એક વસ્તુ હતી કે જે પણ સ્ટુડન્ટ્સ તમારી માટે, તો તમે સ્ટુડન્ટ વિઝાનું ને મે બી વિઝિટર વિઝાનું યુરોપ માટે કામ કરો છો, બરાબર છે? તો જે પણ વિદ્યાર્થી અહીંયાથી ત્યાં ભણવા જાય છે, જેમ તમે પહેલાં કીધું કે આપણો ગુજરાતી જાય ને સેટલ થવાના ઈરાદા સાથે જ જાય, તો તમે એમને કરિયર એડવાઇસ આપો છો કે તમે પછી સેટલ કઈ રીતે જે તે કન્ટ્રીમાં થઈ શકો? કારણ કે યુરોપ તો બહુ બધા દેશોનો સમૂહ છે. એમને હું એ સમજાવું છું. એક યુરોપની બધા વ્યુઅર્સ માટે કોમન કઈ રીતે પીઆર માટે તમે એલિજિબલ થાવ છો યુરોપમાં. એક મિનિમમ 5 યર્સનું સ્ટે જોઈએ છે. કોઈ બી કન્ટ્રીમાં તમારે 5 વર્ષ રોકાયેલું હોવું જોઈએ. મિનિમમ 2 યર્સ ઓફ ટેક્સ રિટર્ન જોઈએ છે. 2 વર્ષ તમારે એ કન્ટ્રીની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરેલું હોવું જોઈએ. ત્રીજું, તમારે ECTS યુરોપિયન ક્રેડિટ્સ જોઈએ છે, એટલે ત્યાંની ડિગ્રી જોઈએ છે. તમારે ત્યાંથી ડિગ્રી કરેલી, કોઈ બી યુરોપિયન કન્ટ્રી ડિગ્રી કરેલી હોવી જોઈએ. ચોથું, જે કન્ટ્રીમાં તમારે પીઆર અપ્લાય કરવો છે એ કન્ટ્રીની લેંગ્વેજ એક્ઝામિનેશન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ 3 તો થઈ જાય છે. લોકો 8-8 વર્ષથી, ઘણા બધા લોકો તમે સાંભળ્યું હશે કે હું તો 8 વર્ષથી યુરોપમાં છું, સ્પેનમાં છું, હજુ પીઆર નહીં થયો. અરે ભાઈ, તું લેંગ્વેજ શીખ્યો. બરાબર છે. એટલે લેંગ્વેજ નહીં આવડે તો કંઈ નહીં થાય. આ 4 વસ્તુ જ છે. આટલું સિમ્પલ પ્રોસેસ. તો તમે બીજા એજન્ટ્સની જેમ એવું કેમ નથી કહેતા કે હા ભાઈ થઈ જશે, હા ભાઈ થઈ જશે, અને પછી મોકલી દેવાના? એવું ના કરે? એ લોંગ ટર્મ એ મારું કોન્શિયસ નથી માનતું, કેમ કે હું અગર આટલી ફેક્ટ વાત કરતો હું બધાને એવું જ કહું છું કે બહારને, ઇન્ડિયાથી બહાર પગ મૂકો ને, જેટલી અહીંયા ડિફિકલ્ટી છે એના કરતાં 10 ગણી વધારે ડિફિકલ્ટી છે.
તમે તમારી સ્વ ઈચ્છાથી તમારી ઈચ્છાથી બહાર જઈ રહ્યા છો કેમ કે તમે કંઈક ડ્રીમ જોયું છે પોતા માટે તમને એવું લાગે છે કે બહાર સારું છે. હું તો કહું છું માણસને મહેનત કરવી એના માટે ઇન્ડિયા બી સારું છે, એના માટે દુબઈ બી સારું છે, એના માટે XYZ ક્યાંય બી મૂકી દો કોઈ બી ખૂણામાં વર્લ્ડના એ સારું જ છે. પણ હું મારા દરેક ક્લાયન્ટને એ જ કહું છું કે પહેલાં 6 મહિના તમને રડવું આવશે. કોઈ બી વિદેશના કોઈ બી કન્ટ્રીમાં કે આ બી જે જૂના મારા ક્લાયન્ટ્સ જોતા હશે બધાના પેરેન્ટ્સના મોઢા પર કીધું છે કે પહેલાં 6 મહિના તમારો છોકરો કે છોકરી રોજ તમને ફોન કરશે કે આ ખોટી જગ્યાએ આવી ગયો, ભરાઈ ગયો, આ સરે તો મને આ કીધું હતું અને અહીંયા આવી ગયો, મારા ફ્રેન્ડે તો મને આ કીધું હતું, અહીંયા આવી ગયો, અમારે પાછા આવવું છે. તમારે ખાલી એમને 6 મહિના હિંમત આપવાની છે કેમ કે ઘરવાળા બી ઢીલા થઈ જશે તો છોકરો તરત જ પાછો આવી જશે, છોકરો કે છોકરી હશે. પણ એ 6 મહિના જે માણસ ટકી જાય છે એના પછી કોઈ પાછા આવવાનું નામ લેતા નથી. સાચી વાત છે. અને જેમ તમે કીધું કે યુરોપમાં તમે પહેલા 6 મહિના તો રડશો, એ વાત સાચી છે. પછી ત્યાં સુધી સેટલ થવામાં એમને કેટલો ટાઈમ લાગે છે? ચલો તમે ડિગ્રી કેટલા વર્ષની કરી આપો છો? 5 વર્ષ રહેવાનું તો ત્યાં છે જ. ચલો ડિગ્રી પતે પછી એ શું કરશે? કોઈ બી કન્ટ્રીમાં ડિગ્રી પતે ને મિનિમમ 6 મંથ્સ અને મેક્સિમમ 5 યર્સનો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળે છે યુરોપમાં. એ સાદી ભાષામાં એને વર્ક પરમિટ કહીએ છીએ જે આપણા નોર્મલ લિંગોમાં આપણે વાપરીએ છીએ. એમાં તમને જોબ ગોતવાનો ટાઈમ મળે છે. હવે તમને જેટલી જોબ મળે છે એટલું તમારું વિઝા એક્સટેન્શન થાય. યુરોપમાં મિનિમમ જોબ કોન્ટ્રાક્ટ ઇઝ ફોર 2 યર્સ, 3 યર્સ એન્ડ 5 યર્સ. આવા એ લોકોએ સેગમેન્ટ કરેલા છે. એટલે તમને જે બી ફૂલ ટાઈમ જોબ મળશે 2 વર્ષ માટે તો મળવાની જ છે. અને પછી તમે જોબ પર આગળ વધો, વધારે સારું કામ કરો તો હજુ એક રિન્યૂ થશે, PR માટે એલિજિબલ થશો, પછી PR અપ્લાય કરો. અને હું ઓનેસ્ટલી તમને પૂછું સ્ટુડન્ટ વતી કે ચલો યુરોપ એમને અત્યારે કન્સિડર કરવું જોઈએ તો કયા દેશ એમને શોર્ટલિસ્ટ કરવાના રહેશે કે જ્યાં જશે તો એમને સેટલ થવાના વધારે ચાન્સીસ છે? હવે યુરોપ કેમ કન્સિડર કરવું જોઈએ સૌથી પહેલાં એ કહી દઉં. હમ. એક કે આપણે ઇન્ડિયામાં આજની જે સ્થિતિ છે દરેક મા બાપ પાસે 25-30 લાખ રૂપિયા ખર્ચવાના પૈસા હોતા નથી. બરાબર. અને જેની પાસે એ પૈસા એમને ફેંકી દેવાનો હોય છે 25-30 લાખ રૂપિયા અમારા જેવા કન્સલ્ટન્ટ પાસે આવતા જ નથી. નિયમ છે. એ લોકો પહેલાંથી આખું વર્લ્ડ ફરેલા છે, એમને ખબર છે જાતે એપ્લિકેશન્સ કેવી રીતે કરવાની છે, વિઝા પ્રોસેસ કેવી રીતે કરવાની, જતા રહેવાના છે. જે લોકો મારી પાસે આવે છે બિચારા હાઈએસ્ટ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને કદાચ એનાથી નીચેના ફેમિલીઝ આવે છે. એટલે એમને કોસ્ટ પર્સ્પેક્ટિવથી યુરોપ કન્સિડર કરવું જોઈએ કેમ કે યુરોપમાં 3 લાખ રૂપિયાથી લઈને 30 લાખ રૂપિયા સુધીનો ઓપ્શન અવેલેબલ છે. જે રીતે આજે કદાચ જે માણસ મહિને 20-25 હજાર રૂપિયા કમાતું હોય એને બી પર્સનલ લોન 5-6 લાખ રૂપિયાની મળી જશે. બરાબર. હું ફેક્ટ જ વાત કરું છું. તો બી એના છોકરાને પોલેન્ડમાં કે લેટવિયામાં કે લિથુએનિયામાં કે ચેક રિપબ્લિકમાં 3-3.5 લાખ રૂપિયા ફીસ ભરીને મોકલી શકશે. એટલે એક કોસ્ટ માટે કન્સિડર કરવું જોઈએ. બીજું એટલે કન્સિડર કરવું જોઈએ કે ઇમિગ્રન્ટ્સ ઓછા છે, ત્યાં કોમ્પિટિશન બીજા બધા કન્ટ્રીઝ કરતાં ઓછી છે. ત્રીજું કે લિવિંગ કોસ્ટ બહુ ઓછા છે. આજે જે તમારા વ્યુઅર્સ જે કેનેડામાં હશે કે જે યુકેમાં હશે કે જે યુએસમાં હશે, મને એવું કહી દો કે 1.5 લાખ રૂપિયાથી ઓછા નોર્મલ રીતે એકદમ સાવ સાદગાઈથી નહીં, નોર્મલ એક સ્ટુડન્ટની જેમ કોઈ કન્ટ્રીમાં આનાથી ઓછું લિવિંગ કોસ્ટ છે નહીં. એટલે એમાં હું ગાડીનું બી મોર્ગેજ બી ગણી લઉં છું, ઇન્સ્યોરન્સ બી ગણી લઉં છું, ઘરનું રેન્ટ ગણી લઉં છું, ઇલેક્ટ્રિસિટી બિલ ગણી લઉં છું, સિમ કાર્ડનું અને ડેટાનું ગણી લઉં છું અને ફૂડ ગણી લઉં છું. એટલે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને તો યુએસ એક એવું છે કે જ્યાંથી રિવર્સ માઇગ્રેશન નથી થતું. બાકી કેનેડા અને યુકેમાં તો ઓલરેડી રિવર્સ માઇગ્રેશન ચાલુ થઈ ગયું છે. લોકો ત્યાં છોડીને પાછા આવે છે કારણ કે ચલો કમાઓ તમે ગમે તેટલું પણ બધું એમાં જ વપરાઈ જાય તો કોઈ મતલબ નથી રહેતો. હું આના ઉપર હજુ એક ફેક્ટ આપી દઉં જે વ્યુઅર્સ જોતા હશે. હાઈએસ્ટ તમારા વ્યુઅર્સ કેનેડામાં હશે અગર આપણે સ્ટેટ્સ જોઈએ અત્યાર સુધી. યુએસ અને કેનેડાની વાત કરીએ કેમ કે મારી પાસે રોજ એવી એક ઇન્ક્વાયરી આવે છે જે કેનેડાથી યુરોપ જવા માંગે છે કે કેનેડાથી પાછી આવી ગઈ છે. હવે કેનેડાનું સ્ટેટ્સ વાત કરું તો એક ભણ્યા પછી એવરેજ જોબ જે બધાને મળે છે માંડ એ છે 50,000 કેનેડિયન ડોલર્સની. જે વ્યુઅર્સ જોતા હશે એ અગ્રી કરતા હશે. 50,000માંથી 30% તમારો ટેક્સ કપાઈ જાય છે. એટલે તમારા હાથમાં આવે છે 35,000 કેનેડિયન ડોલર્સ. એટલે દર મહિને તમારા હાથમાં આવે છે અપ્રોક્સિમેટલી $3,000. સમજો એક્ઝેક્ટ એટલું જ થયું, 36,000. $3,000માંથી $1,000 તમારો રૂમ છે, $500 તમારું ટિફિન કે ગ્રોસરી થાય છે, $1,500 તમારે ત્યાં જતા રહ્યા. કેનેડામાં ગાડી વગર ચાલે એવું નથી, આટલી ઠંડીમાં તમે વાર ના જઈ શકો. એટલે $1,000 તમારું ઇન્સ્યોરન્સ અને ગાડીનું મોર્ગેજ જતું રહે છે. બચે છે શું? $500. $500 કેટલા 30-40 હજાર રૂપિયા થયા. એના માટે તમારા મા બાપે તમને 25 લાખ રૂપિયા ખર્ચીને કેનેડા મોકલ્યા છે તો આ ખોટું થઈ રહ્યું છે. એ 25 લાખ બી ભેગા ના કરી નહીં શકે કરી વર્ષો શકતા. સુધી. હજુ એક સ્ટોરી કહું કેમ કે લોકો શું સ્ટોરીથી રિલેટ કરે છે. મારી પાસે સ્ટોરીઝ બહુ બધી છે. મારી પાસે હવે આ બી હું ઇન્સ્ટાગ્રામમાં એ લોકોને નંબર આપી શકું છું. આજે સ્ટોરી કહું છું જે માણસ એ બધાના માંગવાના જ છે ને તમે કહેજો કે તમને કોનો નંબર જોવે છે કારણ કે બહુ બધા લોકોના બહુ નંબર બધા થઈ હા ગયા. એટલે કેમ કે બધી સ્ટોરીઝ મારી પાસે રિયલ છે. એક ફાધર ને સન બરોડાથી મારી પાસે આવ્યા. એ ફાધર અને સનને વાતો કરતો હતો. મેં કે મારી મોટી છોકરી છેલ્લા 7 વર્ષથી કેનેડા છે, એ એના સીધા બેચલર્સ માટે જતી રહી હતી. તો મેં કીધું તમે મારી પાસે યુરોપ કેમ લઈને આવ્યા? અને કેનેડા છોકરી બહેને સ્ટ્રગલ કરીને સેટ થઈ હશે 7 વર્ષ એટલે સ્ટ્રગલ બહુ કર્યું હશે, પોતાનું રેન્ટ પર સારું ઘર હશે, ગાડી હશે, તો ભાઈને ત્યાં મોકલો.
તો એ મને થોડી વાતો કરી. ભાઈ મને કે સર સાચી વાત કહું. મેં કે શું થયું? કે મારી છોકરીને જ્યારે મેં એ વખતે 25 લાખ રૂપિયા ખર્ચીને મોકલ્યા હતા, ત્યારે મેં કીધું હતું કે તારો ભાઈ જ્યારે રેડી થાય 6-7 વર્ષ પછી, તે નાનો હતો, ત્યારે તારે પહેલા વર્ષની ફીસ કાઢવી પડશે. આટલું એ બાપે એમની દીકરીને કીધું હતું. અને પછી જ્યારે આનું 12th પત્યું ને મેં મારી દીકરીને ફોન કર્યો, તો દીકરી એવું કહે છે, પપ્પા મારી પાસે તો જે મેક્સિમમ સેવિંગ છે દેટ ઇઝ $10,000. 7 વર્ષથી ત્યાં છે. 7 વર્ષથી અત્યારે એકવાર એના પપ્પાને એને 5 લાખ રૂપિયા મોકલ્યા હતા, અને અત્યારે એમની પાસે $10,000 સેવિંગ છે. એટલે કેટલું થયું? 10,000 એટલે 6 લાખ રૂપિયા, અત્યારે 5 લાખ. 7 વર્ષમાં તમે 11 લાખ રૂપિયા બચાવી શક્યા. એ છોકરી રડી પડી કે તમને અમે કઈ રીતે અહીંયા રહીએ છીએ, કઈ રીતે પૈસા બચાવે, તમને શું ખબર છે? એટલે તમે અહીંયા ના મોકલો, હું સાચે એની ફીસ નહીં ભરી શકું. એટલે એ મારી પાસે પોલેન્ડ જવા આવ્યા 3.5 લાખ રૂપિયાના ખર્ચામાં. આવી બધી સ્ટોરીઝ છે. વિદેશમાં ઘણા બધા લોકોનો આ પ્રશ્ન છે ને એ ગમે તેમ પેટ બાંધીને બી અહીંયા ઘરે મોકલતા હોય છે ને આપણને એવું લાગે કે ચલો જે વિદેશમાં છે એટલે બહુ સેટલ હશે, પણ ઘણી કન્ટ્રીઝમાં સિચ્યુએશન આવી જ છે. બરાબર છે. તો આપણે આજના આ વિઝા પર જે વાતચીત કરી છે એને કન્ક્લુડ કરીએ તો યુરોપિયન કન્ટ્રીઝ અત્યારે સ્ટુડન્ટ્સ માટે સારો ઓપ્શન ગણી શકાય. કારણ કે આપણે જોયું છે કે યુકે ટફ કરે છે, ડિપેન્ડન્સ માટે બી પ્રોબ્લેમ થઈ ગયા છે. કેનેડામાં તો ઓલરેડી આ જે જોબની માર્કેટની તકલીફ છે જ. યુરોપનું જોબ માર્કેટ કેવું છે? યુરોપનું જોબ માર્કેટ યુએસ જેટલું વિશાળ નથી, સાચે કહું છું. કેનેડાનું જોબ માર્કેટ કરતાં ઘણું સારું છે, પણ યુએસ અને યુકે બહુ થ્રાઇવિંગ ઇકોનોમીઝ હતા. યુએસ તો હજુ છે અને કહી શકે વર્લ્ડનું સુપર પાવર છે, બટ હવે એ લોકોમાં કોમ્પિટિશન એટલી વધી ગઈ છે. જોબ્સ બહુ બધી હતી પણ હવે ઓછી થઈ ગઈ છે. યુરોપ કેવું છે તમને કહું કે તમે સુરતમાં જોબ ગોતવા નીકળ્યા હોય, અમદાવાદ છોડી દો, સુરતમાં નીકળ્યા હોય કે બરોડા નીકળ્યા હોય કે આણંદ નીકળ્યા હોય કે નડિયાદ નીકળે, ત્યાં તમને જેટલી ઓપોર્ચ્યુનિટી મળશે, આ બહુ સાદી ભાષામાં કહું છું કે લોકો સમજી શકે, એટલી તમને યુરોપમાં મળશે. હું એવું નહીં કહું કે યુરોપમાં તમને મુંબઈ જેટલી ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે દિલ્હી જેટલી ઓપોર્ચ્યુનિટી મળશે કે બેંગ્લોર જેટલી ઓપોર્ચ્યુનિટી મળશે કે અમદાવાદ જેટલી મળશે. ઓપોર્ચ્યુનિટી તો અમારા આણંદમાં જ છે. અમે બી શોધીએ ને માણસ નથી મળતા. એ વસ્તુ ફેક્ટ છે. કારણ કે કામ કરવું પડે ને. જનરલી હવે લોકોને ખબર નહીં શું મેન્ટાલિટી થઈ ગઈ છે કે કામ કરશે ને તો બહાર જઈને કરશે. હા, અહીંયા નથી. એમાં કેવું છે કે મા બાપે નાનપણથી એ જોયું છે ને, હવે બધાને એવું જ. હવે જોતા હું કે તમે આપણે એક પ્રિવિલેજ ઘરમાંથી હોય, શું કે આપણે મા બાપે આપણને બહાર જવા માટે ફોર્સ નહીં કર્યો. આપણને એવું કીધું કે તમારે જે કરિયર કરવું હોય તમે અહીંયા બેસીને કરો, ઇન્ડિયામાં કરો કે જા બીજા કોઈ સ્ટેટ સિટીમાં જા. ઘણા આપણા કલ્ચરમાં એવું છે કે બહાર જઈશ તો જ બેટર લાઈફ છે. હવે માણસને યાર 20-25 વર્ષ તમે એકને એક વસ્તુ કે કરશો, બહાર જઈશ તો જ લાઈફ છે, બહાર જઈશ તો જ લાઈફ છે, તો અહીંયા લાઈફ હશે તો બી એ જીવી નહીં શકે. સાચી વાત. અને પ્લસ ઘણા લોકોને શું હોય કે ઘરે હોય ને તો આરામથી જીવન જીવો ગમે, એટલે પેરેન્ટ્સ બી એવું વિચારે છે કે ચલો આને બહાર મોકલીશ ને તો એ થોડો સેટ થશે, કામ કરતો થશે. 100% સાચી વાત છે તમારી. તો આપણે આજે આપણી વાતચીતને વિરામ આપીશું. શ્યોર. તમે તમારા લાસ્ટ વર્ડ કન્ક્લુડ કરવા માટે આપણી આજની વાતચીતને તમે કઈ રીતે લેશો? હું ઇંગ્લિશમાં એક વર્ડ કહીશ જે બહુ ફેમસ છે, જે આખા હ્યુમન કાઇન્ડને આપણું જ્યારથી એક્ઝિસ્ટન્સ આવ્યું ત્યારથી એ ચાલતું આવ્યું છે. એને એવું કહેવાય છે ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. એટલે આ જે આખું વર્લ્ડ છે ને એ ચેન્જ પર જ ચાલી રહ્યું છે. તમે લોકો અગર એકને એક વસ્તુ માનીને બેસી શકો કે ભાઈ આ જ છે, આ બદલાશે નહીં, તો પહેલાં આપણે અલગ દેખાતા, આપણે બંદર હતા ત્યારથી ચાલી બધા ઇમેજ જોયું હશે ને આપણે માણસ બન્યા છે. એટલે એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. મને એવું એક વસ્તુ દેખાડો કે જે ચેન્જ ના થઈ હોય ને હજુ ટકી રહી હોય. આજ સવારે હું એક પોડકાસ્ટ સાંભળતા હતા, એમાં જસ્ટ ડાયલ વિશે વાત થતી હતી. આજ સવારે જો બિઝનેસના પોડકાસ્ટ ડેલી સવારે હું બ્રેકફાસ્ટ પર સાંભળું છું, તો જસ્ટ ડાયલ વિશે વાત થતી હતી. જસ્ટ ડાયલ જ્યારે હતું ને એ વખતેનું ઇન્ડિયાનું ગૂગલ હતું. એ તમે સમજી શકો છો, કંઈ બી હોય જસ્ટ ડાયલ કરો, કે આ જોઈએ છે જસ્ટ ડાયલ કરો, પિક્ચરની ટિકિટ બુક કરવી જસ્ટ ડાયલ કરો. હવે એ ચેન્જ થઈ શકતું હતું 2012-13માં, પણ એને એવું થયું કે આ જ ચાલતું રહેશે. આજે જસ્ટ ડાયલ ક્યાંય નથી. બધા મોટા પ્લેયર્સ આવી ગયા છે. એવી રીતે યુએસ પહેલાં સારું હતું, કેનેડા પહેલાં સારું હતું, ન્યૂઝીલેન્ડ પહેલાં સારું હતું, યુકે હતું, ઓસ્ટ્રેલિયા હતું, પણ હવે ચેન્જ જોઈશે. હું તો કોઈ યુરોપ ના જાઓ. લાઇચેસ્ટાઇન કરીને એક નાનું કન્ટ્રી છે, આટલું નાનું કન્ટ્રી છે, વર્લ્ડનું રિચેસ્ટ કન્ટ્રી, જાઓ ત્યાં. મોન્ટેનેગ્રો જાઓ, મોલ્ડોવા જાઓ, એવા તે આખા વર્લ્ડમાં કેટલા ડગલો કન્ટ્રીઝ છે, આપણે નામ બી નથી સાંભળ્યા, પણ તમે એકને એક જીદ પકડીને બેસી રહો છો, આ જ છે, આના સિવાય કંઈ નથી, તો તમે પતી જશો. ના, 100%. આપણી વ્યુઅર્સ તો થોડી જાગૃત છે, એ લોકો પણ આ બધી કન્ટ્રીઝને કન્સિડર કરશે. રાહુલભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો છે અને આશા છે કે તમે ફ્યુચરમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને યુરોપમાં સેટલ થવામાં મદદ કરશો. તો મિત્રો, આ હતું આપણું વિઝા પર વાતચીત. નવા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.